નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. કુકાઓ તાલુકાના લુણીધાર ગામ અંતર્ગત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જળરક્ષક અને પર્યાવરણ પ્રેમી ભીખુભાઈ પી ગજેરાના જન્મદિવસ નિમિત્તે પોતાના વતન લુણીધાર ગામ ખાતે 500 આંબાની સારી જાતની કલમ લાવીને આંબાની કલમનું વિતરણ કરવામાં આવ્યું હતું. બરવાળા બાવીસીના સરપંચ અરવિંદભાઈ ડોબરિયા, રમેશભાઈ સાકરિયા, તાલુકા ઉપપ્રમુખ મનોજભાઈ હપાણી, માજી સરપંચ દેવગામ મનસુખભાઈ પાંચાણી, માજી તાલુકા પ્રમુખ વસંતભાઈ સોરઠિયા, દેવગામ સરપંચ ભરતભાઈ લાવડિયા તેમજ ભાવેશભાઈ ગજેરા સમસ્ત મહેમાનોના હસ્તે આ આંબાની કલમનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજનના દાતા શ્રી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ કુકાવાવના આગેવાન રમેશભાઈ ધાનાણી દ્વારા કરવામાં આવ્યું હતું. અનોખી રીતે જન્મદિવસની ઉજવણીના આયોજનમાં લુણીધાર ગામમાંથી તેમજ આજુબાજુના ગામોમાંથી ભાઈઓ બહેનો તેમજ બાળકો જોડાયા હતા. આપણા જીવનમાં ઓક્સિજનનું જેટલું મહત્ત્વ છે એટલું એક બી વસ્તુનું મહત્ત્વ નથી. ઓક્સિજન અને પાણી એ બે વગર આપણે જીવી જ ના શકીએ. ઓક્સિજન ક્યાંથી મળે તો મેક્સિમમ એક ઓક્સિજન આપણને મળે છે ઝાડમાંથી. તો એ ઝાડ માટે જે ફળદાયી ઝાડ છે એ ઝાડ આપણે આંબા તરીકે આપણે કન્સિડર કરીએ છીએ. અને જે આંબો છે એ આપણું મેન રાષ્ટ્રીય વૃક્ષ છે. અને એ રાષ્ટ્રીય વૃક્ષને આપણે જેટલા વધારો કરી શકીએ એટલું આપણે ઓછું છે. એટલે જેટલો વધારો કરી શકીએ એટલું આપણે કરવું જોઈએ. એ માટે ભીખુભાઈ ગજેરા જે મારા પપ્પા છે એના જન્મદિવસ નિમિત્તે અમે અમદાવાદમાં બી 300થી 400 અમે આંબા વાયા. અને અત્યારે અમારા જે મૂળ ગામ છે લુણીધાર એમાં બી અમે અત્યારે 700 કલમ આપીને એક યોગદાન પ્રકૃતિમાં યોગદાન કરવા માગીએ છીએ. અને અમારા યોગદાનથી બીજાને જો ફાયદો થાય અને બીજાના યોગદાનથી ત્રીજાને ફાયદો થાય એ જ અમે એવું ઈચ્છીએ છીએ. જય હિન્દ, જય ભારત. જન્મભૂમિની આજે આપણે આ લુણીધારના ગામડામાં આ ભીખુભાઈના જન્મદિવસ નિમિત્તે આ વૃક્ષારોપણ કરે છે. વૃક્ષ એટલે શું? વૃક્ષ આપણને જીવતા શીખવાડે છે. આ કેરી આપણને ઘણો બોધ આપી શકશે. આ ઝાડ આપણને આ ઝાડ નીચે આ ઝાડ એવા મોટા વટક્ષ થશે અને ઝાડમાં કેટલાય પંખી કિલોલ કરશે, એમાં ફળ ફૂલ આવશે, એ માણસ કિલોલ કરશે. પણ ઝાડ જેવું આપણે બનવું પડશે. ઝાડ આ કેરી આવે, કાચી કેરી હોય તો એ બહુ જ ખાટી હોય, પણ પાકવાટાળી કેટલી મધુર મીઠો રસ આપણને આપી શકે છે. તો આપણું જીવન આવું હોવું જોઈએ. કેરીના થાય એટલે આપણે મીઠા મધુરા બધાને વાલા લાગી એવું જીવન જીવવું છે. એક આ પર્યાવરણને જીવતું રાખવા આજે આ લુણીધારને આંગણે ભીખુભાઈ ગજેરા એવડો મોટો ઉત્સવ કરી રહ્યા છે. તો એના મનમાં એક એ જ ધ્યેય છે કે બસ લુણીધારને ગામડે ગામડે છોટે છોટે ગલીએ ગલીએ પણ આંબાનું વૃક્ષ તો હોવું જોઈએ, હોવું જોઈએ, હોવું જોઈએ. બોલો ભારત માતા કી. દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.